કેન્દ્રીય બજેટને લઈને ખેડૂતોનો આવકાર જે ખેડૂત આગેવાન જયેશ પટેલે બજેટને આવકાર્યા છે તો બજેટ જો ખેડૂતો માટે કલ્યાણકારી અને આશાવાદી તો નવા સંશોધન પાકના ઉત્પાદન ખેડૂતોને વધુ મજબૂત બનાવશે। અનાજ ઉત્પાદનમાં દેશ આત્મનિર્ભર બન્યો, જ્યાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે ભારત દેશ તો પશુપાલકોના પશુદીઠ જે દૂધ ઉત્પાદન વધે, પશુપાલકોને ખૂબ જ લાભ થશે। આજે ભારત સરકાર તરફથી વચગાળાનું બજેટ જાહેર થયું। આ બજેટને કારણે એક આશાવાદી કલ્યાણકારી બજેટ હોવાનું ચોક્કસ માલુમ પડે છે। દેશના વડાપ્રધાનશ્રીએ 10 વર્ષમાં ખાસ કરીને ખેડૂતોની આવક બમણી કરવા માટે વાતો કરી હતી। એના અનુસંધાનમાં કિસાન સન્માન નિધિ જે સમગ્ર વિશ્વની ખેડૂતો માટેની કલ્યાણકારી યોજના, આ યોજનામાં લગભગ દેશના 11 કરોડથી પણ વધારે ખેડૂતોના બેંક ખાતામાં 2 લાખ કરોડથી પણ વધારે આમદની આ સરકારે જમા કરી છે। આને કારણે ભારત દેશ અનાજની બાબતમાં આત્મનિર્ભર બન્યું હોય એવું ચોક્કસ અમારું માનવું છે। સાથે સાથે 4 કરોડ સાથે પશુપાલકોની પણ ચિંતા કરી છે। વિશ્વમાં સૌથી વધારે દૂધનું ઉત્પાદન કરતો દેશ ભારત દેશમાં પશુદીઠ દૂધનું ઉત્પાદન વધે, આધુનિક ટેકનોલોજી જે વિશ્વમાં છે એ દેશમાં લાગુ કરવામાં આવે, આધુનિક ડેરી પ્લાન્ટો બને અને પશુપાલકોની આવક બમણી થાય એ દિશાના પ્રયત્નો માટે આ બજેટમાં સવિશેષ જે રીતની જોગવાઈઓ થઈ છે એને કારણે પશુપાલક મજબૂત બનશે। એકંદરે ખેડૂતોની માટેની કલ્યાણકારી યોજનાને કારણે આ દેશનો ખેડૂત મજબૂત બન્યો હોય એવું અમારું માનવું છે। આ બજેટ આવનાર દિવસોમાં ભારત સરકારનું $5 ટ્રિલિયન ઇકોનોમીના સપનાને ખાસ કરીને ખેડૂતોના